નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તેમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં ગુજરાતી વિષયની અંદર એકમ છે 7મું, હું એવો ગુજરાતી। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો અહીંયા વિભાગ બી છે, અમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। તેમાં અ અને બ વિભાગ જોડવાના છે। તેમાં પહેલાની સામે હું એવો ગુજરાતીના સર્જક છે વિનોદ જોશી, બીજું છે જંતર, તો એમાં વિજાણંદ, અને ત્રીજું હાંક તો સરદાર પટેલ આવશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બ વિભાગ આવે છે, તેની અંદર પહેલામાં ગિરનાર, બીજામાં નર્મદા, ત્રીજામાં પ્રભાતિયા, ચોથામાં બોટાદ આવશે। ત્યારબાદ આગળ છે 8 નંબરે ગીતા, 9 નંબરમાં લચકાતી અને 10 નંબરમાં અરવલ્લી આવશે। ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ। અહીંયા ક છે પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલું છે એટલે કે 11 નંબરે કવિને શાનું ગૌરવ છે? તો કવિને ગુજરાતી હોવાનું ગૌરવ છે। 12 નંબરનો પ્રશ્ન, ગુજરાતના પ્રાણોમાં શું ધબકે છે? તો ગુજરાતના પ્રાણોમાં રત્નાકર ધબકે છે, રત્નાકર ધબકે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 13 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ કવિએ કાવ્યમાં કયા મધ્યકાલીન સાહિત્યકારોને કવિએ યાદ કર્યા છે? તો કવિએ કાવ્યમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, વિજાણંદ જેવા મધ્યકાલીન સાહિત્યકારોને કવિએ યાદ કર્યા છે। 14 નંબરનો પ્રશ્ન, કવિએ આ કાવ્યમાં કયા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદ કર્યા છે? તેમાં તો ગાંધીજી, સરદાર પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા છે। ત્યારબાદ 15 નંબરનો પ્રશ્ન, કવિએ ગાંધીજી અને સરદારની કઈ વિશેષતાઓને યાદ કરી છે? તો અહીંયા ગાંધીજીનું મૌન અને સરદારદી હાકલને યાદ કરેલી છે। આગળ જોઈએ 16 નંબરનો પ્રશ્ન, ત્યારબાદ છે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો કે પોતે જ ગુજરાતી છે એવા ગૌરવની વાત હોવાથી કવિની છાતી ગજગજ ફૂલે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા 17 નંબરનો પ્રશ્ન છે, કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી કઈ નગરીને યાદ કરી છે? તો તેમાં દ્વારકા નગરીને યાદ કરી છે। 18 નંબરનો પ્રશ્ન, ઉત્તર ગુજરાતના પ્રખ્યાત કયા મંદિરનો ઉલ્લેખ કવિએ આ કાવ્યમાં કર્યો છે? તો ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિરનો ઉલ્લેખ કવિએ આ કાવ્યમાં કર્યો છે। 19 નંબરે ગર્ભદીપ શબ્દ કવિએ શાના માટે પ્રયોજ્યો છે? તો અહીંયા છે ગર્ભદીપ શબ્દને કવિ નવરાત્રિના ગર્ભદીપ સમાન ગણે છે, જ્યારે નવરાત્રિમાં 9 દિવસ સુધી માતાજીના ગરબા દ્વારા દેવીઓની આરાધના કરવામાં આવે છે। 20 નંબરનો પ્રશ્ન, મારી માટીનો જાયો એટલે શું? તો કે મારી માટીનો જાયો એટલે ગુજરાતની ધરતીનો જાયો। 21 નંબરે ગુજરાત પર કોના આશીર્વાદ વરસ્યા છે? આ કાવ્યને આધારે જણાવો। તો ગુજરાત પર ભારત માતાના આશીર્વાદ વરસ્યા છે। ત્યારબાદ 22 નંબરે ગુજરાતમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા કોઈ પણ 3 સ્થાનોના નામ જણાવો। તો તેમાં નર્મદા, મહીનદી, અરવલ્લી પર્વતમાળાઓ અને શેત્રુંજય શિખર અને સૂર્ય મંદિર આવશે। વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ। ત્યારબાદ ડ પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। તો અહીંયા 23, 24, 25, 26 ને 27 નંબરના પ્રશ્નો છે તેને આપણે જોઈએ। પ્રશ્ન 23 છે, મારે શિર ગુજરાતના આશીર્વાદ એમ ન કહેતા નાયકે મારે શિર ભારત માતાની આશીષ એમ શા માટે કહ્યું છે? તો અહીંયા તેમનો જવાબ આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ 24 નંબરે છે પ્રશ્ન કે નર્મદા, મહીસાગર, અરવલ્લી અને રત્નાકરની કવિએ શી વિશેષતાઓ વર્ણવી છે? તો તે જોઈએ। તો અહીંયા તેમની વિશેષતાઓ જે આપવામાં આવેલી છે। આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ 25 નંબરનો પ્રશ્ન છે, કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો કવિની છાતી પોતે ગુજરાતી છે એ વાતથી ગજગજ ફૂલે છે।
ત્યારબાદ 26 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ સત્યના આયુધનની શી વિશેષતા છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ સરસ રીતે લખીને આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપું કે ધોરણ 10ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો. અને બીજું વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રોને મારો વિડીયો શેર કરજો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 આવે છે. ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈની ભારત માતામાં હાક હતી એમ શા પરથી કહી શકાય? તો અહીંયા જવાબ છે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એક હાંકથી ભારતના ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાઓનો વિરોધ કર્યો. આથી કહી શકાય કે સરદારની ભારતભરના હાકલ હતી. આગળનો પ્રશ્ન છે, કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે? તો તેનો જવાબ અહીંયા નીચે આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જ હશે તો ચેક કરજો, તો જેથી કરીને ભૂલ હોય તો સુધારો થઈ જાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ઈ છે, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. તો અહીંયા પ્રશ્ન છે 29મો, શા કારણોથી તમને ગુજરાતી હોવાનું ગૌરવ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે તમારી મૌલિકતાથી લખશો તો પણ સરસ રીતે લખી શકશો, કારણ કે તમે ગુજરાતમાં વસો છો અને ગુજરાતીઓ છો, તો ગુજરાતીઓને ગુજરાતનું ગૌરવ તો હોવું જોઈએ. એટલે તમે જે જગ્યાએ જે વિસ્તારે રહો છો તેની તમને ગૌરવ હોય તો તમે તેને વિશે મૌલિકતાથી લખી શકો છો. તો પણ આપણે નમૂના રૂપ લખેલું છે તે પણ જોઈ લઈએ. અહીંયા થોડા મુદ્દા હું વાંચું સંભળાવું છે. નીચેના કારણોથી મને ગુજરાતી હોવાનું ગૌરવ છે. ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીમાં તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે. તેનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નકારના ધબકાર સંભળાય છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શેત્રુંજી પર્વતના શિખરથી શોભે છે અને અહીં સૂર્ય મંદિરના નાદ સંભળાય છે અને અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત અને અનેક મહાપુરુષના ગોખ આવેલા છે. અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃતસર થાય છે. આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે અને મીરા કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે જેટલા મુદ્દા ઉમેરવા હોય તમે ઉમેરી શકો છો. ત્યારબાદ આગળનું છે કે ભાઈ સી વિભાગ છે. 30 નંબરનો પ્રશ્ન, વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબો લખવાના છે. તો અહીંયા પહેલામાં શેત્રુંજય, આશીષ, ગર્ભદીપ અને સૂર્ય મંદિર, આ રીતે લખાય સાચી જોડણી. ત્યારબાદ 31 નંબરની અંદર અહીંયા જવાબ આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 32 નંબર એ છે કે ભાઈ નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને લખવાના છે. તો મેં અહીંયા લખીને બતાવેલા છે, તમે પણ લખેલા જ હશે તો ચેક કરી લેજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો થઈ જાય. ત્યારબાદ 33 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ નીચેના શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવવાનો છે. તો અહીંયા પિંડ એટલે શરીર, અને પીડ એટલે વેદના થશે, અલી એટલે ભમરો અને અલી એટલે સખી થશે. આ રીતે અહીંયા તેમના પણ જવાબો મેં ટીક કરેલા છે, તમે પણ કરેલા જ હશે તો ચેક કરી લેજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. ત્યારબાદ 34 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવાના છે. તો અહીંયા મેં અલંકારો ઓળખાવેલા છે. 35 નંબરના પ્રશ્નની અંદર નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યુત્તર રહેલો છે તે પણ જણાવેલો છે. 36 નંબરે છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખવાના. તો રત્નાકાર તો સમુદ્ર, સાવજ તો સિંહ અને ધવલ તો શ્વેત આપેલા છે. આગળ જોઈએ. સૂર્ય તો રવિ, તલવાર તો ખડક અને સૌમ્ય તો શાંત થશે. ત્યારબાદ 37 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે. તો અહીંયા 6 જે અલંકારો છે તેમના સાચા વિકલ્પો શોધી સંજ્ઞાનો પ્રકાર લખેલો છે. ત્યારબાદ 38 નંબરનો પ્રશ્ન અને 39 નંબરનો પ્રશ્ન જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો 38, 39 અને 40
આ 3 પ્રશ્નોના જવાબો અહીંયા આપવામાં આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન આવે છે 41 અને 42. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 41 અને 42 નંબરના પ્રશ્નના જવાબ પણ આપેલા છે. તમે જોજો ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યારબાદ 43 નંબર અને 44 નંબરનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જ હશે તો ચેક કરજો. જ્યાં ભૂલ હોય તો ત્યાં તમારે સુધારો કરવાનો છે, જેથી કરી અને ક્યાંય પણ તમારે ભૂલ ન રહી જાય. ત્યારબાદ 45 નંબરનો પ્રશ્ન છે નિબંધ લેખન. વિદ્યાર્થી મિત્રો, મારી કલ્પનાનું ગુજરાત અને ગુજરાત મારી નજરે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી છીએ એટલે આપણી મૌલિકતાથી આપણે જેટલું લખશું એટલું સરસ લખી શકશું. તો અહીંયા જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથ તાતની, સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. તો અહીંયા મેં નમૂના રૂપ થોડું લખીને બતાવેલું છે, તમે પણ લખેલું જ હશે. તો તમારે તમારી રીતે થોડા ઘણા સુધારા કરી અને તમે લખેલું હોય તો ચેક કરી લેજો, અને ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, 1600 કિમી લાંબો દરિયા કિનારો જે ગુજરાતને મળેલો છે, ત્યારે ગુજરાતની આ પાવન ભૂમિ ઉપર ઘણા બધા પ્રસિદ્ધ મંદિરો પણ આવેલા છે. ત્યારબાદ વાવો પણ આવેલી છે, તેના વિશેની માહિતી આપવામાં આવી છે. ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે તેમ પણ દર્શાવી શકાય. જે આપણા તહેવારો છે તે પણ ખાસ વિશેષ છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.